એને શું થાય? એને રસ મસાનું કરેલું હોય ને એને તમારે કાંઈ નહીં, આ 5 પાંદડા લઈ લેવાના અને મુંદર મોઢું બોઢું કાંઈ ધોવાનું નહીં, જાગીને ખાઈ જવાના. જાગીના સાઈઝ 10 15 20 મિનિટ ખમવાનું. બરાસ કરવું હોય તો ભલે જે કરવું હોય, રસ બધો ગળા ઉતરી જાય. ઓળખતા નથી તો જીગરની ફોટો જ લાયા હતા કે મને એ દેખાડે એ બધા પણ ચાલુ રાખો, બોલો. હા. સાઈ જવાના. બીજું એટલે કેટલા વખત ચાવવાના? તમે 2 વખત સાવો ને તમને ફેર પડે, ફેરીને સાવવાના. હા. 1 વખત સાવશો તો તમને ફેર લાગે બરોબર. તો બીજે દી લઈ આવવાના. અને એ તમને વિશ્વાસ હોવો જોઈએ, હું તમને કઈ બીજું દેતો નથી. અને ખપાટનું જાડવું અને માથે કેવા ફૂલડા થાય, શું થાય? આવડો ડોડો થશે ડિઝાઇન વાળો. હા આપણે બેયને ખબર છે. ધોળું ને પીળું બે થાય. હા હા. ઓલી આપણે આમ ડિઝાઇન વાળો એકદમ દોડવો થાય છે. તમને એમ થાય કે મેં આ દોડવો કેવો ડિઝાઇન વાળો છે, એવો ગોળ આવે. અને ભલે હમણાં ગઢિયાને પૂછો ખપાટનું ઝાડવું કઈ તમને સીન છે. આપણે તમારે દાંતણ નહીં કરવાનું ને એમનામ નરણા. તમારે આમ ખાટલામાં બેઠા ત્યાં જાગીને તરત. હા. પાંદડા જો ઘરે ફ્રીજ હોય ને તો ફ્રીજમાં આજે મૂકી દેવાના, સવારમાં સારી જવાના. અને મુંદર લેવાનું કાંઈ નહીં, એ ધ્યાન હા રાખજો. બરાબર. આપણે ધંધો નથી કરવો, આ તો કોઈનું સારું થાય છે, કોઈ ભલું થાય છે. થતું હોય. આ તમે જે બોલ્યા એ 1000 જણા જોશે હમણાં, બરાબર. બરાબર? જોવે, જોવે. 1000 માંથી કોઈક 2 ને ફાયદો થાય હા. તો મારું ને તમારું કઈક ભગવાન સારું કરશે, સારું બરાબર? કરશે, હા, બરાબર. તો જય દ્વારકાધીશ. દેશ બાપો બાપો. થાય